क्रम अथवा 26 डिप्लोमा प्रोग्राम्स कया छे, अभ्यासक्रमों कया छे ते आप सौ જોઈ શકો છો સ્ક્રીન ઉપરથી. આપને જો લખવાની ઈચ્છા હોય તો લખી પણ શકો છો. તો જે 26 અભ્યાસક્રમો છે તેમાં આર્કિટેક્ચર આસિસ્ટન્ટશીપ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ ડિઝાઇન, ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજી, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ, પ્રિન્ટિંગ ટેકનોલોજી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ, ફેબ્રિકેશન ટેકનોલોજી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, માઇનિંગ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ, મેટલર્જી, સિવિલ એન્જિનિયરિંગ, CA એન્ડ CDDM, કોસ્ચ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ, સિનેમિક ટેકનોલોજી. આ પ્રકારના વિવિધ 26 અભ્યાસક્રમોની પ્રવેશની કાર્યવાહી આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. હવે પ્રશ્ન એવો થાય કે આ બધા અભ્યાસક્રમો કઈ સંસ્થામાં ચાલે છે, તો એના માટે માહિતી સમિતિની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે. અને જ્યારે તમે ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ સમિતિની ઇન્ફોર્મેશન બુકલેટ લેશો ત્યારે બુકલેટમાં પણ તમને કઈ સંસ્થામાં કયા અભ્યાસક્રમો ચાલે છે અને એની કેટલી બેઠકો છે એની પૂરતી માહિતી આપવામાં આવશે. તો જે અભ્યાસક્રમોની બેઠકો ઉપર પ્રવેશની કાર્યવાહી આ સમિતિ દ્વારા કરવામાં આવે છે તેમાં ઉપલબ્ધ બેઠકો તરીકે 2 ભાગ આપણે પાડી શકીએ. એક સરકારી બેઠકો, ગવર્મેન્ટ સીટ્સ, અને બીજામાં સંચાલક મંડળની બેઠકો. કારણ કે આમ જુઓ તો ગુજરાતમાં કુલ 3 પ્રકારની અલગ અલગ સંસ્થાઓ આવેલી છે: સરકારી સંસ્થાઓ, અનુદાનિત સંસ્થાઓ અને સ્વનિર્ભર સંસ્થાઓ, જેને આપણે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ કહીએ છીએ. તો પ્રથમ વર્ષ ડિપ્લોમાના અભ્યાસક્રમ માટે ગુજરાતમાં સરકારની 30 સંસ્થાઓ આવેલી છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. અનુદાનિત એટલે કે ગ્રાન્ટીનેટ સંસ્થાઓ 5 આવેલી છે, અને સ્વનિર્ભર સંસ્થાઓ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ 98 વત્તા 1 PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બેઠકોની માહિતી આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. સરકારી સંસ્થાઓમાં પ્રથમ વર્ષમાં ઉપલબ્ધ બેઠકો 20,565. ગ્રાન્ટીનેટ સંસ્થાઓમાં 1200 બેઠકો ઉપલબ્ધ છે. સ્વનિર્ભર અને PPP મોડની અંડરમાં 47,990 બેઠકો ઉપલબ્ધ છે. આમ પ્રથમ વર્ષ ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રવેશ માટે ગુજરાતભરમાં 69,735 બેઠકો ઉપલબ્ધ છે. જ્યારે આ પ્રવેશ સમિતિના કાર્યક્ષેત્રમાં આવતા C2D એડમિશન્સ માટે એટલે કે સર્ટિફિકેટ હોલ્ડરના એડમિશન માટે કે જેમને ડાયરેક્ટ 3જા સેમિસ્ટરમાં એટલે કે બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે, તેના માટે સરકારી સંસ્થાઓમાં કુલ 2,697 બેઠકો ઉપલબ્ધ છે. ગ્રાન્ટીનેટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં 228 બેઠકો ઉપલબ્ધ છે, અને સ્વનિર્ભર સંસ્થાઓમાં 5,911. આમ કુલ 8,836 બેઠકો ઉપલબ્ધ છે. હવે આ બેઠકોમાં જે પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે છે તેમાં AICTEની માન્યતા ધરાવતી સંસ્થાઓ માટે જ પ્રવેશની કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે ઘણી સંસ્થાઓ એવી હોય કે જેમને સરકારશ્રીની કે AICTE ન્યૂ દિલ્હીની મંજૂરી ન હોય, તો તેવી સંસ્થાઓમાં પ્રવેશની કાર્યવાહી એડમિશન કમિટી દ્વારા કરવામાં આવતી નથી. તો સરકારી સંસ્થાઓની 100% બેઠકો જે AICTEની માન્યતા ધરાવે છે તેના ઉપરની પ્રવેશની કાર્યવાહી આ કમિટી દ્વારા કરવામાં આવે છે. પ્લસ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ જે સ્વનિર્ભર સંસ્થાઓ કહેવામાં આવે છે તેઓની AICTE ન્યૂ દિલ્હી દ્વારા મંજૂર થયેલી બેઠકોની 75% બેઠકો કે જે સરકારી બેઠકો ગણાય છે તેના ઉપરની પ્રવેશની કાર્યવાહી આ સમિતિ દ્વારા કરવામાં આવે છે. સ્વનિર્ભર સંસ્થાઓની 25% બેઠકો જે છે તે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર તેને સંચાલક મંડળની બેઠકો કહેવામાં આવે છે, અને આ સંચાલક મંડળની બેઠકો ઉપર પ્રવેશની કાર્યવાહી જે તે સંસ્થા કરે છે. પણ એનો અર્થ એવો નથી થતો કે સંસ્થા પોતાની મેળે મન ફાવે તેમ એ બેઠકો ભરી શકે છે.
25% સંચાલક મંડળની એટલે કે મેનેજમેન્ટ કોટાની બેઠકો ભરવા માટે પણ સરકારશ્રીએ જે તે સમયે નિયમો જે બહાર પાડેલા હોય વખતના એ નિયમોને આધીન રહીને જ એ લોકો પ્રવેશની કાર્યવાહી કરી શકે છે. એટલે આમ જુઓ તો કુલ 69,000